હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જો હવારમાં એને ઉતા હતા ત્યાં તો ફોન આવી ગયો કે પાછું હે ને પૂર આવે હે, બધી તૈયારી કરી રાખજો. તો હવારમાં એને બધી પાછું બધી તૈયારી કરવાની ચાલુ કરી દીધી ને હવારમાં હે ને અમે ગયા પેલા મમ્મી નું હે ને બધી વસ્તુ લેવા દોડા દોડી એમ મમ્મી બધું શાકભાજી દૂધ બધું લેવું જ પડે ને દોડા દોડ લઈ આવ્યા બે માં દીકરી. હજી તો બહાર નિંદરમાં હતો, એવો નિંદરમાં હતો ને ત્યાં ફોન આવ્યો હારી પટનું પાણી ફટાફટ ચડે હે તો બધી તૈયારી કરી નાખો. તો ફટાફટ બધી વસ્તુ કરી નાખવી પડે ને આમ તેમ બધું. હજી તો બેટા હું ભાખરી કરતી હતી ને એવા ટાળામાં ફોન આવ્યો 7 વાગ્યામાં. હા એ કહું મને આવ્યો, પેલા મને આવ્યો ને પછી તને આવ્યો, બેયને ફોન આવ્યો. ફટાફટ પછી બધું લઈ આવ્યા. જો નાકામાં તો પાણી આવી ગયા હે બધે. અમારે આગળ રસ્તો હે મેઇન રોડ, અહીંયા તો બધે પાણી આવવાનું ચાલુ થઈ ગયા હે. અત્યારે નદીની બહાર નીકળી ગયો હારીપટનું, અહીંયા પાણી આવી ગયું. હવે જોઈ આપણા ઘરની આગળ આ પહોંચે કે નથી પહોંચતું આ વખતે, કે પછી પાછા દર્શન કરી દઈને વહી જાય હે મમ્મી. કઈ નક્કી ન કહેવાય બેટા. પણ આ વખતે હે ને સપાટી ફટાફટ વહી દી. નદીની જે સપાટી હતી ને હજી કાલ રાત્રે વરસાદ જે પડતો હતો ને એના પરથી જ મને એવું લાગ્યું કે આ હે ને આ વરસાદની જ રેલ આવી જાય, કે કાલ બહુ વરસાદ પડ્યો મમ્મી, ખબર બહુ જ આવતો હતો, બહુ એટલે બહુ આવ્યો. હવે ને ખરેખર એનો વરસાદ એટલે આમ તમે જો ને જેને ઓછો વરસાદ પડતો હોય ને ઈ આઈનો વરસાદ જોવે ને એટલે એમ લાગે બાપ રે આટલો વરસાદ પડે અહીંયા. બહુ વરસાદ રાતે આવ્યો ને ફટાફટ એકદમ ફૂલ સ્પીડમાં આખી રાત વાયરો ને. તો જોઈ આ વખતે પાણી આવે પહોંચ્યું તો હે નાકામાં. હવે બધાય હવે આમથી આમ બધાય દુકાનો ખાલી કરવા માંડ્યા. અહીંયા જે મેન નાકું હે અહીંયા. ને ગઈ વખતે એક કોમેન્ટ હતી કે રેલ એટલે શું? રેલ એટલે પૂર, પછી પાણી ભરાઈ જાય એને પૂર ને રેલ કીએ. હા, અને પૂર્ણા નદીમાં પાણી બહુ જાય નહીં, બધું આવે અમારા રસ્તા ઉપર. અમે જ્યાં રહીને અહીંયા બધું પૂર્ણાના કાંઠે જ થોડુંક પડે, એટલે થોડોક દૂર હે પણ કાંઠો કહેવાય કે ફટ દઈને જે અમારા વિસ્તારમાં આવી જાય. જોઈ આ વખતે કે આવે કે નથી આવતું ને નાકામાં તો બધાય બિચારા કેવા અફરા તફરી બધે દુકાનો ખાલી કરી મેંડા ભરવા બેટા. શું કરે મમ્મી બધું હજી હમણાં ગઈકાલ ને પરમદી હજી ખાલી કરીને ઉપર ચડાવીને પાછું ઉતાર્યું ને પાછું ચડાવવાનું. આવું તો અમારે કેટલી વાર થાય ને દર વર્ષે કાંઈ નક્કી નહીં. એક વાર તો એને 7 થી 8 વાર રેલ આવી આખા. 7 થી 8 વાર લબાચો ચડાવવાનો ઉતારવાનો એવી રીતે 7 વાર રેલ. વિચાર કરો કેવા હેરાન થઈ જાય. નીચે વાળા તો બહુ એટલે બહુ હેરાન થાય. નીચે જે બધા રહેતા હોય ને ગ્રાઉન્ડ ફ્લોર પર બહુ હેરાન થઈ જાય. રેલ નો આવે તો સારું. અરે એવા હેરાન થાય ને બટા, એની તો તું વાત જ પૂછમાં. આપણે કેટલા વર રહ્યા આપણે નીચે? આપણે અહીંયા 33-34 વર રહ્યા નીચે. હા તો પછી આપણે પાણી બહુ આવતું. હવે તો ઓછું આવે. તો એ આપણે ત્યારે હેરાન થતા વિચાર અત્યારે બધે કેટલા હેરાન થાય. એક વખત તો ધાબે પહોંચી ગયું. હા એક વાર આવ્યું 2004 માં આવ્યું હતું ને મમ્મી લોકો 2004 માં અમે રહેતા ને તો અહીંયા ઓલો પંખો હતો ને પંખાને અડું આવી ગયું. એટલું પાણી આવ્યું હતું એ રૂમમાં. અરાઉન્ડ 7 ફૂટ જેટલી હાઈટ હતી પંખા, 7 ફૂટ જેટલું આવી ગયું હતું પાણી. જો પાણી ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા હે તો બધું પબ્લિક આમથી આમ કરે છે. બધે સામાન હારવામાં જો શાકભાજી વાળા ભાઈ હે ને આ બાજુ આવતા રહ્યા પાણી ભરાણા ને. તો હવે બાઈકો ની બધી ઊંચાણ વાળા વિસ્તારમાં બધા મૂકવા જાય છે. જો સ્ટાર્ટ થઈ ગયો છે, અહીંયા આવી ગયું હે. ધીમે ધીમે પાણી વધશે ને એમ અગાડી આપણા એરિયામાં ભરાઈ જશે. જો પૂર આવવાનું ચાલુ થઈ ગયું, બધી બાજુ પાણી. માણા બધા હવે હારે છે બધી વસ્તુ. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન તૈયારી છે હવે. ગુડ આફ્ટરનૂન થઈ ગયું. જો લાઈટ બાઈટ બધું વહી ગયું છે અને હવે પાણી ઓલમોસ્ટ આવી ગયું. તૈયારી થઈ ગઈ. તૈયારી હું આવી ગયું અહીંયા પહોંચવાની તૈયાર થઈ ગઈ એટલે ગાંગર થાય બધાય ગાંગર થાય. હાલો જે ખુશી ધાબા ઉપર જાય બધો નજારો જોઈએ. આ બાજુ પછાડી પાણી ભરાઈ ગયું ને બધે. હાલો જાય. હાલો ખુશી હું પેલા ગયો તો ને ત્યારે ઠેઠ હતું અગાડી સ્ટાર્ટિંગમાં. જો અહીંયા પાણી પહોંચી ગયું છે. જો એક ખાસિયત હું ખબર હતી, જ્યારે આવી તો પાણી આવે તો મારા ઘરમાં નો ટકે. જો કેવું માણા હમતી આમ ફરતા જોયો પાણીમાં. એમને ખાલી જો
જોવા માટે જોવા એ માટે. બાજુ કેટલું પાણી છે. હા મને એ વસ્તુ આશીષ જાય તો કહું, ઘર ભેગા થાવ તો પાણી વાળા એવા પગ કરો વેદ. ના હું આમ જાઉં નહીં મોસ્ટ ઓફ તો, પણ ખાલી જોવા જાય કે હું કેટલું પાણી આવ્યું ને કેટલું નથી આવ્યું એના શું સારું લાગે વધારે આવશે કે જાય જોવાય હવે આ વર્ષે કેટલું આવે હવે મને તો લાગે આવશે એમ. આવશે એમ લાગે છે હા, જોઈ હવે confirm. આ વખતે બધા કીએ કે ઓછું આવશે એમ કીએ છે બધા તો સારું ઓછું. તો સારું જો પણ આવ્યું ઝડપથી અહીંયા સુધી પહોંચી ગયું ફટફટ પાણી કરતા માણા વધારે દેખાય ને તો કેવા બધા ફરે જો આટલે પહોંચી ગયું છે પાણી, બતાવો આશીષ. પેલા હું હતો હવે અહીંયા આવી ગયો ધીમે ધીમે જો હુંથી બધે એને નીચે એની બધે સામાન હારવાની તૈયારી કરી નાખી હારી પટો હારી નાખો હા એ ટાઈમે હાયરો એન ટાઈમ પર હરાણો કાઈ નહીં, હવે જો આવે હજી આવું ધીમે ધીમે વધતો જાય હવે અત્યારે એને ખુશી નીચે ઘરે ન રહેવાય અહીંયા ધાબા ઉપર રહેવાય કેમ કે અહીંયા પવન તો આવે પવન તો આવે નીચે નકર ગરમી ને ઓલું થઈ જાય ગરમી કેવી થાય અત્યારે? બધા એટલે ધાબા ઉપર ચડી બધા ધાબા ઉપર જોયો આ બાજુ ઉપર બધા જેટલા ધાબા હોય લે બધા ધાબા ઉપર પબ્લિક ઊભું હોય ટેન્શન હોય રાખો યાર બધાય, પણ ઘરમાં કેટલે લગીને પાણી ચડે ઈ હોય ને પછી એ હોય ને હો એટલે જો આમ ઘરમાં પાણી જાય ઝરણું આખું થઈ ગયું છે બીજા નીચે વાળા ને તો ખુશી હા જો ને બધે આવવા માંડ્યું. કેવું આમ ઝરણા થઈ ગયું ને યા તો બધાને પર્સનલ સ્વિમિંગ પૂલ થઈ ગયા સ્વિમિંગ પુલ જો ફૂલે ફૂલ હે. આવી ગયું હવે તો ટેન્કમાં નાકામાં તો જો કમર સુધીના પાણી થઈ ગયા હા આયા જો ને આપણે અંદર આપણે અહીંયા હારા એવા આવી ગયું જો હે ને પાર્કિંગમાં પાણી આવવાની તૈયારી થઈ ગઈ આવી ગયું હવે તો પાર્કિંગમાં પાણી ગાડીઓ જો અહીંયા બધી પડી આ ગાડી એટલે ગેંડો આપણો પડ્યો ગેંડો ડૂબી જવાનો હે લાગે છે એવું આ વખતે તો જો લાગતું તો એવું કે નહીં આવે પણ આવી ગયું પાર્કિંગમાં ખુશીના મોઢા પર ટેન્શનનો માહોલ પાણી ઘસ્યું એટલે કોઈ દિવસ એને ઉપર ન થાય એવું સમજ્યા? હા પહેલી વાર આવ્યું પહેલી વાર આવ્યું અહીંયા ઉપર પાર્કિંગમાં એટલે તો અહીંયા ગાડી રાખી નકર બધાય શું કરે ઉપર ઓલી બાજુ હે ને ગાડી મૂકી આવે બધા હા બધાયની પડી જ છે અહીંયા પડી જ છે એટલે તો કેલ્સલ હે કાંઈ કાંઈ વાંધો નહીં ખુશી નવી જ ગાડી હે વીમામાં વહી જાય ઈ તો છેલ્લે ઈ જોઈ બીજું કાંઈ ન હોય આ. હા. ના ના હજી તો નીચે જેક મારી દઈશું એટલે કાંઈ વાંધો નહીં હા હા ગળદા મૂકી દઈશું બધા ટાયર બહુ નીચે વધારે પડતું આવે છે પાણી. ફાસ આવે હજી હું આવ્યો ત્યારે મેં બતાવ્યું ત્યારે હજી હું હતું આટલી વારમાં અહીંયા પહોંચી ગયું પાણી છે ને અહીંયા પહોંચવા આવ્યું છે. આખા પાર્કિંગમાં પાણી પાણી થઈ ગયું. આખા પાર્કિંગ ફરી વળ્યું હોત કોઈ પાર્કિંગમાં નથી આવતું. પાર્કિંગમાં નથી આવતું કોઈ દી નથી આવતું. હા હા પહેલી વાર આવ્યું ઘણા વાર આ એપાર્ટમેન્ટ બન્યું ને એમાં એના પછી પહેલી વાર આવ્યું જો અહીંથી તો કેવું દેખાય છે પાણી. દેખાય ને હા જો હવે દેખાતું તમે લોકો ટેન્શન ન લેતા હો કે ખુશીથી તમે ધ્યાન રાખજો. કાંઈ વાંધો નહીં, બધી વસ્તુનો સ્ટોક થઈ ગયો હોય, નાસ્તાનો, દૂધનો, શાકભાજીનો, હા. એટલે એવું કઈ ટેન્શન જેવું છે જ નહીં, જસ્ટ ખાલી પાણી જ આવે છે. હા 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 રાજા બેટાનું ક્યારનો ઉપર ચડાવવું તો એ નથી ચડતું પાછું ઉપર પાછું આવી જાય નીચે એને ખબર નહીં એને બધા દોસ્તારથી છૂટું પડી ગયું એટલે એને મજા નથી આવતી ક્યારની જો તો જોઈએ હવે આ પાણી હવે લગભગ લાગે એવું કે હાંજ પડી ગઈ એટલે હવે ઉતરશે ધીમે ધીમે તો ઉતરી જાય તો સારું જો આ મેડમે વારે ઘડીએ જોવા આવે છે કેટલું આવ્યું સારું આવી ગયું હાલો. સારું આવી ગયું લે હા જબરું આવ્યું હાલો. પહેલી વાર ખુશી આટલું પાણી તે જોયું ને આમ પહેલી વાર જોયું મેં, આટલું કોઈ દી નથી જોયું. મેડમ તો ક્યાર ના હે ને મહિલા મંડળ આવીને બેઠા હતા તો હું કરી બધાય નવરા હે. બધાય નવરા આખું એપાર્ટમેન્ટ નવરું એટલે બધા લેડીઝ ભેગી થઈને બેઠી હતી ને હું તમારી હારે ક્યારનો વાતું કરતો હતો તમે વાતો કરી લીધી એમ ને? મેં વાતું કરી લીધી બધું બતાવ્યું આજુબાજુ ઉપરનું પાછું 6 કેવી વાગી પરિસ્થિતિ ગયા. 6 તો વાગે હવે મેં કીધું આપણે છે ને વેલા રસોઈ બનાવી નાખી અને વેલા જમી લઈ કારણ કે પછી લાઈટ તો અંધારામાં હે લાઈટ તો નહીં. છે નહીં. હા તો મેં ફટાફટ હે ને રાંધી નાખી બે હાહુ વહુ થઈ મેં તો એ આજે. વાત સાચી ફટાફટ રાંધી અને લઈને જમી જમી લઈ લઈ તરત જ. અત્યારે અંજવારું હે ને ત્યાં જ હા, પછી નકર રાત પછી તો રાતે હવે તો તકલીફ પડી જાય એવું લાગે આજે તો રાતે પાણી ઉતરશે નહીં એટલે આખી રાત નીંદર ય નહીં આવે. આખી તમારી રાત. બધે વાતો કરતા રહેશી અમે ઘડીએ ઘડીએ. ઘડીએ વાતો કરતા રહીશું હું એ ને હું નથી લોગે હે ને આમ તેમ લેટ કદાચ આવી શકે કારણ લોગ, કે હા. જ્યારે લાઈટ આવશે ત્યારે જ લોગ ત્યારે આવશે અમારો. બ્લોગ અપલોડ થઈ છે કેમ કે અમે શૂટ તો કરી પણ અપલોડિંગ ક્યારે થાય નહીં કાંઈ ખબર નથી ને હવે લાઇટ ક્યારે આવે ને એ કાંઈ ખબર નથી કાલની શું પરિસ્થિતિ થઈ છે એ નથી ખબર હા સાચી વાત છે. જે થાવું હોય થાય. જે થાવું આપણે હોય તો ઉપર હી ઉપર આરામથી ઈ આરામથી દેખાય. કાંઈ તો વાંધો શું નથી વાંધો હે? આપણે કાંઈ વાંધો નથી નીચે બધા બિચારા બહુ હેરાન થયા નથી કે તો વાંધો અમે
કોઈને એટલે કોઈને એક્સપેક્ટેશન નહોતી કે આ વખતે આટલું પાણી આવશે ઘણા વર્ષો પછી. ગાયું ને કૂતરા ને બિચારા કેવા મને તો એટલું જીવ બળતો તો નાસે. ગાયું તો નીકળી ગઈ બધી એના જે ઓલો માલિક હતો ને આવ્યો તો એ લઈ ગયો. કૂતરાને કૂતરાને બચાવ્યા, બચાવ્યા. આયા નીચે હું તો ઓલો કોઈ એક હે રાજા બેટો હલવાઈ ગયો એને ક્યારનો ઉપર લઉં પણ એને વારે ઘડીએ નીચે જાય. એ અમુક હોય એવા કૂતરા. કાંઈ વાંધો નહીં. તો અત્યારે બધા હે ને ધાબા ઉપર આવ્યા, ઈ ધાબા ઉપર અત્યારે બેઠા ઈને હવા ખાઈ અત્યારે. પણ શું કરી લાઈટ હોય ને તો ધાબા ઉપર આખી રાત નીકળે નહીં. ઉતરવાનું છે ને એને લાઈટ આવવાની નથી. હવાર પૈડે લાઈટ આવશે ખુશી. અત્યારે પડે આવશે ત્યાં લગી નહીં આવે. આરામથી બધા જો પપ્પા ત્યાં હુઈ ગયા ધાબા ઉપર આરામથી. હું વિચારું કે હું ગાડલું નાખી ભૂઈ જા. એ કામ હારું કરીશ તું હુઈ જાય હું કહું છું તને. નીંદર નો આવે યાર, એવી તો નીંદર આવે કોઈ દિવસ. કાંઈ વાંધો નહીં. બધા બેઠા ઈ જો પવન સારો આવે ને એટલે જો, પવન મસ્ત છે. જો આ ધજા પરથી તમને ખબર પડે પવન કેવો. બહુ મસ્ત પવન છે. તો અત્યારે આપણી આગળ ઓપ્શન નથી, આ જ ઓપ્શન છે અત્યારે. હા હજી આમ અંધારું જો આમ તમને થોડું ઘણું દેખાતું હોય છે કે એવું અંધારું કર્યું હોય ઓલી બાજુ તો જોઈએ હવે શું થાય. હા લગભગ તો હવાર પડે ઉતરી જશે. હા પાવર આવી જાય. પાવર આવશે હવારે. હવે જોઈએ હવારે પાવર આવે ને હજી એમ કે ઉપરવાસમાં હજી વરસાદની આગાહી છે તો હવે ઉપરવાસમાં વરસાદ પાછો પડે તો પાછું હજી પાણી આવે. સાચી વાત છે. તો હવે જોઈ કાલના દિવસમાં શું થાય. હા હાલો આંખમાં આમ જો ફ્લેશ લાઈટ નથી દેખાતું એમ ને. અત્યારે એને ભૂખ લાગી હારી પડની તો ફ્રૂટ કપાઈ છે અહીંયા તો કપાઈ. હા હો ભૂખ લાગી ગઈ તો કઈ ખાઈ લઈ. સાચી વાત. અત્યારે અંધારામાં એને ફ્રૂટ સિવાય કઈ બીજું ખાવાની ઈચ્છા ન થઈ ગઈ છે કે હું અંદર મળે નહીં ખાવાની મજા ન આવે. બધું મળે નહીં ને કેટલું ગોતવું પડે બધું ખજાનામાંથી. ખાઈ લઈને પછી હવે કાચી પાકી નીંદર તો કરવી જ જોઈશે. કરવી પડશે ને તું હોઈ જા. હા હું ઈ જ જાઉં ખાઈને હોઈ જાઉં. ઈ સૌથી સારું મારું હોઈ જાય એટલે નીંદર થઈ જાય ને તારી. હા થોડો પવન આવે એટલે હાલે. થોડો પવન, એમ તો પવન છે પાછો એટલે વાંધો નથી નથી આવ્યો. આવતો ને ઠંડુ વાતાવરણ થઈ ગયું વરસાદ પડ્યો એટલે હા નકર તો રેવાય થઈ નહીં. જાય. હા જો અમારે વરસાદ ન પડ્યો હોય નવસારીમાં ને ઉપર ખાલી ઉપરવાસમાં વરસાદ પડ્યો હોય ને ખાલી રેલ આવે ને તો બહુ હેરાન થઈ જાય. ખુશી તો હેરાન થઈ જાય. તો ચાલો આજનો વિડીયો હવે અહીંયા જ કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો તો અમારો વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ને ગુડ નાઇટ.